ચાલો સૌ જાણીએ કે માનવ શરીરનું સામાન્ય તાપમાન 37°C જેટલું હોય છે, બરાબર છે। તો અહીં વાત આવી તાપમાનની, તો તાપમાન કોને કહેવાય? તો પદાર્થ ઠંડો છે કે ગરમ? આમ તો જોવા જઈએ તો ગરમ કેટલોક છે એ હોવાનું પ્રમાણભૂત માપન એને તાપમાન કહેવાય। તાપમાન માપવા માટે જે સાધન વપરાય છે તેને થર્મોમીટર કહેવામાં આવે છે। તો થર્મોમીટર અલગ અલગ પ્રકારના છે, એમાં આપણે એક બે જોઈએ, ઘણીવાર પૂછાય છે। એક છે ક્લિનિકલ થર્મોમીટર, ક્લિનિકલ એટલે કે તબીબી થર્મોમીટર, જેને ડૉક્ટરનું થર્મોમીટર કહેવાય છે। તેનું માપનમાં આપણે જોઈએ તો ક્યાં સુધીનું તે તાપમાન માપી શકે? તો કે છે 35°C થી 42°C સુધીનું તાપમાન માપી શકે છે। અને ત્યારબાદ બીજું છે લેબોરેટરી થર્મોમીટર, જે લેબોરેટરીમાં પ્રયોગશાળામાં વપરાય છે, કે જે થર્મોમીટર છે -10°C થી 110°C સુધીનું તાપમાનનું માપન કરી શકે છે। તો આ ઘણીવાર પૂછાય છે, બરાબર છે, તો યાદ રાખવું જરૂરી છે। તો યાદ રાખી લે।